ગં ગણપતયે નમઃ. પાંડવ ગીતા. પાંડવ પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાલ્ભ્યાન રૂકમાંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદાન પુણ્યાનિ માન પરમ ભાગવંતાન સ્મરામિ. કુંતી સ્વકર્મ ફલ નિર્દિષ્ટાં યામ યામ યોનિમ વ્રજામ્યહમ તસ્યામ ઋષિકેશ ત્વયિ ભક્તિ દ્રઢાસ્તુ મે. દ્રોણ યે હતાશ્ચ ક્રધરેણ રાજમ સ્ત્રૈલોક્યનાથેન જનાર્દનેન તે ગતા વિષ્ણુપુરીમ પ્રયાતા ક્રોધોપી દેવસ્ય વરેણ તુલ્યઃ. પાંડવ કહે છે, પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસ, અંબરીશ, શુક, શૌનક, ભીષ્મ, દાલ્ભ્ય, સ્કંદ, અંગદ, અર્જુન, વસિષ્ઠ, વિભીષણ વગેરે પુણ્યશાળી પરમ ભાગવત પુરુષોનું હું સ્મરણ કરું છું. કુંતી કહે છે, મારા કર્મના પરિણામ રૂપે હું જે યોનિમાં જન્મું ત્યાં હે ઋષિકેશ, તારે વિશે મારી દ્રઢ ભક્તિ રહો. દ્રોણ કહે છે, હે રાજા, ચક્રધારી ત્રિલોકીનાથ જનાર્દનને હાથે જે માર્યા ગયા તે પણ વિષ્ણુપુરીને પામ્યા. દેવનો ક્રોધ પણ ઉત્તમ જેવો જ હોય છે. ગાંધારી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ. વિરાટ નમો બ્રહ્મણ્ય દેવાય ગૌબ્રાહ્મણ હિતાય ચ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. પ્રહલાદ નાથ યોનિ સહસ્રેષુ યેષુ વ્રજામ્યહં તેષ્વચલામ ભક્તિરચ્યુતાસ્તુ સદા ત્વયિ યા પ્રીતિરવિવેકાનાં વિષયેષ્વનપાયિની ત્વામનુસ્મરતઃ સા મે હૃદયાન્માપસર્પતુ. ભરદ્વાજ લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ યેષામિન્દીવરશ્યામો હૃદયસ્થો જનાર્દનઃ. ગાંધારી કહે છે, હે દેવના દેવ, તું જ મારી માતા છે, તું જ મારો પિતા છે, તું જ મારો સગો અને તું જ મિત્ર છે. વિદ્યા પણ તું જ છે ને દ્રવ્ય પણ તું જ છે, તું જ મારું સર્વ કંઈ છે. વિરાટ કહે છે, બ્રહ્મણ્ય દેવ, ગોબ્રાહ્મણનું હિત કરવાવાળા, જગતનું હિત કરવાવાળા શ્રી કૃષ્ણ ગોવિંદને વારંવાર નમસ્કાર હજો. પ્રહલાદ કહે છે, હે નાથ, હજારો યોનિઓમાંથી જ્યાં હું જન્મું ત્યાં હે અચ્યુત, તારામાં મારી સદાય અચલ ભક્તિ રહો. અવિવેકી પુરુષોને જેવી વિષયોમાં પ્રીતિ છે તેવી જ પણ કલ્યાણકારી પ્રીતિ તારું સ્મરણ કરનાર મારા હૃદયમાંથી કદી ન ટળો. ભરદ્વાજ કહે છે, જેમના હૃદયમાં કમલાપતિ જનાર્દન બેઠા છે એમનો લાભ જ છે, જય જ છે, એમનો પરાજય વળી કેવો. માર્કંડેય સાહાનિસ્તન્મહચ્છિદ્રમ સાચાન્ય જડમૂળતા યન્મુહૂર્તં ક્ષણં વાપી વાસુદેવં ન નિંતયેત. શૌનક ભોજનાચ્છાદને ચિંત વૃથા કુર્વન્તિ વૈષ્ણવા યોષં વિશ્વંભરો દેવ સ ભક્તાન કિમુપેક્ષતે આકાશાત પતિતં તોયં યથા ગચ્છતિ સાગરં સર્વદેવ નમસ્કારં કેશવમ પ્રતિગચ્છતિ. માર્કંડે બોલ્યા, જે મુહૂર્ત કે ક્ષણમાં પણ વાસુદેવનું ચિંતન ન કરવામાં આવ્યું તે મહાનુકસાન થયું. જાણો, તે એક મોટું છિદ્ર પડ્યું. જાણો, તે જ અંધતા, જડતા અને મૂઢતા. જાણો. શૌનક વૈષ્ણવો અન્ન અને વસ્ત્રની ચિંતા વ્યર્થ કરે છે. આખા વિશ્વને જે પાડે છે તે દેવ શું પોતાના ભક્ત વિશે બેપરવા રહેશે?
જે રીતે આકાશમાંથી પડતું પાણી સમુદ્રમાં જ જાય છે, તેમ કોઈ પણ દેવને કરેલો નમસ્કાર કેશવનો જ નમસ્કાર થાય છે.